આપણે કેટલા ટાઈમથી જોઈ રહ્યા છે કે કહેવાય ને કે યુએસ ઈરાન વોરની વચ્ચે તમે જુઓ તો આપણને આપણી જે ડીલને લઈને કહેવાય ને કોઈ જગ્યાએ વાતો જ નહીં થઈ રહી, કહેવાય ને કે ટોપિક જ બહાર થઈ રહ્યો છે. પરંતુ હવે કહેવાય ને એક મહત્વના સમાચાર બહાર આવી રહ્યા છે જે આપણા દ્વારા કહેવામાં આવી રહ્યું છે, ભારત દ્વારા, કે આપણે કોઈ ઉતાવળ નથી કરવી. તો એની પાછળનું શું કારણ અહીંથી જણાવ્યું છે પિયુષ ગોયલે અને શું મહત્વના સમાચાર છે એ એક વખત જાણી લઈએ. ગુડ આફ્ટરનૂન નમિક. હવે આપણે જોવા જઈએ તો ભારત યુએસ જે ટ્રેડ ડીલ છે હવે તેને લઈને અત્યારે પિયુષ ગોયલે એક વિશ્વાસ દર્શાવ્યો છે અને કીધું કે ભાઈ ડીલને લઈને કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી અને આપણી સમજૂતીઓ ઉપર આ જે ડીલ છે તે કરવામાં આવશે. આપણને ગયા વર્ષે પણ ખ્યાલ છે કે જે રીતે ટ્રમ્પે બધા દેશો ઉપર ટેરિફ લગાવ્યા હતા અને ત્યારબાદ આપણે જોઈએ તો આપણે સૌથી છેલ્લી આપણી ડીલ જાન્યુઆરીમાં જ્યારે અને જે સત્તાવાર આપણી ડીલ સાઇન નથી થઈ, ચાઇના બીનની ડીલ નથી સાઇન થઈ. તો અહીંયા આગળ આપણે અમેરિકા પાસે એક માગ કરી છે કે ભાઈ ચાઇનાની જે ડીલ તમે ડીલ કરેલી છે તો તેની સામે અમને સંરક્ષણ આપવામાં આવે. તે સિવાય અમેરિકામાં આપણને ખ્યાલ છે કે ગમે ત્યારે એક વારંવાર ત્યાં ધમકી આપવામાં આવતી હોય છે કે ભાઈ આની જોડે તમે બિઝનેસ કરશો, રશિયા જોડે ક્રૂડ ખરીદશો તો આટલા ટકા ટેરિફ લગાવીશું. તો આ જે અલગ અલગ ધમકીઓ આપવામાં આવે છે તેની સામે પણ સંરક્ષણની માગ કરી છે. કહેવામાં આવ્યું છે કે જે ડીલ થાય ત્યારબાદ વધારાના કોઈ પણ પ્રકારના ટેરિફ નહીં લાગે, એમાં ડીલમાં જે ટેરિફ હશે તે જ માન્ય ગણાશે. એટલે આ પણ એક વસ્તુ આપણે એમની સામે માગ મૂકવામાં આવેલી છે. એટલે જે 1-2% વસ્તુ જ્યારે આપણને ખ્યાલ છે કે ગઈ વખતે પિયુષ ગોયલ સાથે અમેરિકાના વાણિજ્ય મંત્રી પણ ત્યાં હાજર હતા ત્યારે આ જ ડિમાન્ડ કરવામાં આવેલી હતી. ત્યારે પણ કીધું હતું કે ભાઈ 1-2% વસ્તુઓ માટે ડીલ હજી બાકી છે. તો તેની અંદર આ જ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ જે નાની વસ્તુઓ છે તેની માગણી કરવામાં આવી છે. તે સિવાય આપણા માટે બીજો બેનિફિટ એ છે કે આપણી ન્યૂઝીલેન્ડ સાથે ફ્રી એગ્રીમેન્ટ ટ્રેડ ડીલ થઈ ગયેલી છે, યુકે સાથેની 1-2 દિવસની અંદર લાગુ થઈ જશે. તે સિવાય યુરોપિયન યુનિયન સાથે આપણે ટ્રેડ ડીલ કરેલી છે. એટલે આના કારણે આપણે માટે ઘણા બધા માર્કેટ ખુલી ગયા છે અને આ વસ્તુનો જે કોન્ફિડન્સ છે તેના કારણે પિયુષ ગોયલ કહી રહ્યા છે કે ભાઈ આપણે કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી, આપણે આપણી શરતો ઉપર આ ડીલ કરીશું અને આ જ મજબૂત વિશ્વાસ છે. અને આજે સવારે પણ આપણે એક સમાચાર બતાવ્યા હતા કે ભાઈ અમેરિકાની ધમકીઓને બાજુ પર મૂકીને આપણે રશિયા પાસેથી એક મોટા પ્રમાણમાં ક્રૂડની ખરીદી કરી છે. એટલે કે જૂન મહિનામાં ચાઇના પછી ભારત સૌથી મોટું બીજું ખરીદદાર રહ્યું છે અને તેની અંદર જામનગરની રિલાયન્સે પણ ખરીદી કરી છે. તો આપણી સરકારી રિફાઇનરીઓએ પણ મોટા પ્રમાણમાં રશિયન ક્રૂડની ખરીદી કરી છે. એટલે આ બધું જે આત્મવિશ્વાસ છે તે બતાવે છે કે ભાઈ અમેરિકા સામે આપણે ઝૂકીશું નહીં, આપણે આપણી શરતો ઉપર ડીલ કરીશું. અને એટલે જ પિયુષ ગોયલના નિવેદનમાં આ એક વિશ્વાસ જોવા મળી રહ્યો છે. ઓકે, તો કહેવાય ને કે વિશ્વાસ કાયમ છે, અહીંયા આપણને એવું જ કંઈક જોવા મળી રહ્યું છે. અને જેમ આપણે કીધું સ્વાભાવિક છે કે આપણે સાચી વાત કીધી કે ઉતાવળ નથી કરવી, કરીશું તો સારું કરીશું, જે આપણને જોવા મળી રહ્યું છે. તો ધવલ ખૂબ ખૂબ આભાર આપનો માહિતી.